કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા આજરોજ કચ્છ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સ્થાનિકો સાથે અન્યાયનો વધુ એક કિસ્સામાં માતાના મઢ અને ઉમરસર ખાણેથી સ્થાનિક 300 થી વધુ ટ્રક માલિકોના રોજગાર છીનવાનો પ્રયત્ન થયેલ છે, જે બાબતે તંત્ર દ્વારા સ્થાનિકો સાથે થઈ રહેલ અન્યાય બાબતે રજૂઆત કરવા શ્રી કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા કચ્છ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અપાયું હતું। મારું નામ વેલજીભાઈ ખેંગાર છે અને આ પરમિશનથી ખાણામાંથી ખોટો દખલ થયો લેગરાઈ કરતે જ્યાં હું લોકલ ગાડીઓ 1000 ગાડીઓ આવતી હતી શટર અનવારી એ જગ્યાએ આ બહારની કંપનીની ગાડી અમુક અહીંયાના બહારની કંપનીના એજન્ટ તરીકે કચ્છના માણસો ઉમાં લઈને ગયા એટલે 1000 ગાડીને ઉમાંની રોજીરોટીમાં વિકલ્પ પહોંચાડે છે ને એ ગાડીઓ આવી છે। એ ગાડી ખાલી લીગદાઈટનું 22 ટનનું નામ છે। એ ગાડી પાછી સિમેન્ટમાં અને ક્લિકરમાં 50 ટન ભરશે, પાછી એ ગાડી મુંદ્રા ખાલી કરશે, ઉમાં પાછી 35 ટન કોલસા ભરશે। એટલે આ ખાલી લીગદાઈટમાં જાણી જોઈને ગાડીઓ નાખી છે। 22 ટનનું ખાલી અહીંયા જ નામ છે, બાકી ટોટલ ગાડી 60-65 ટનથી નીચે ભરવાની નથી ગાડી। ને જે ઉहाँના જે લોકલ માણસો છે એની રોજીરોટી પર લત મારી છે। 1000 ગાડીઓ છે, 10 ડિલિવરી ગાડીઓ બધેને ઘર ભેગા કીધા છે। ને જે આ કંપની એને જે અત્યારે આ બે જણા જે એક ચંદેરી ને બીજો જે અમારો છે આ ભાઈ એ લોકો એમાં ટકાવારીવાળા છે, માલિકીની ગાડી નથી, એમાં એ ટકાવારીવાળી છે। ને એના માટે આખા કચ્છ જિલ્લામાં અત્યારે કચ્છ જિલ્લાની અંદર ટ્રક જો ખાણમાં ભરવી હોય એનો લાયસન્સ એનો કાર્ડ જરૂર લેવા ફરજિયાત છે, પણ એ લોકોએ આજ મહિના દી સુધી ગાડીઓ તૈયાર કરી છે નહીં। એસોસિએશન કચ્છ જિલ્લામાંથી કાર્ડ લીધો છે ને એમને એમ ડાયરેક્ટ